वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी न हो. એ જિંદગી જીશું જેની કોઈ વાર્તા ન હોય, જેનો કોઈ ઇતિહાસ ન હોય, જે તમે તમારા વારસદારોને કે તમારી આવનારી પેઢીને કહી ન શકો, એવું તો કેવું તમે જીવ્યા. You must have your own story about your life. I promise you, it will surprise the society and shock the society. તમે એવું જીવો કે તમારા વારસદારો નહીં, તમારા ઓળખીતા મિત્રો, સગાઓ, સંબંધીઓ બધાની આંખો ચાર થઈ જાય, અવાજ ફાટી જાય, કાં તો ચૂપ થઈ જાય. જિંદગીની એ વાર્તા, જીવવાની પદ્ધતિ, તમારા વિચાર, તમારું વર્તન, તમારી લાગણીઓ એવી અદ્ભુત જીવો કે that becomes a beautiful, lovely story to motivate the generation next. લોકો તમારું નામ દઈને વાત કરે, શું માણસ હતો યાર, કમાલ કરી કાઢી. આવી રીતે જીવાય, અદ્ભુત જીવ્યો, બધા જોતા રહી ગયા, બધાને નવાઈ લાગી ગઈ, ખરેખર આવી રીતે જીવી શકાય. આપણને બધાને રસ્તો બતાવી ગયો. એ વાર્તા હોવી જોઈએ જિંદગીમાં. જન્મ્યા, ભણ્યા, પરણ્યા, કમાયા, મરી ગયા, આ બધાની વાર્તા છે, દરેક જણની. પણ જ્યારે તમે કશુંક એવું કરો છો જે લોકો નથી કરી શકવાના, વિચારી નથી શકતા, બસ ત્યારે તમારી જીવનની વાર્તા, એ વાર્તા છે લોકોના મગજમાં ઘર કરી જાય. 21 વર્ષનો ભગતસિંહ જ્યારે પ્રિયતમાને એવું કે બીજા જન્મમાં તું જ મારી પ્રેમિકા, હજે તારી સાથે લગ્ન કરી લઈશ, પણ આ વખતે મેં મારી માતૃભૂમિ સાથે પ્રેમ કર્યો છે, આ વખતે હું એની સાથે લગ્ન કરી ચૂક્યો છું, આઈ એમ સોરી. અને સીધો ફાંસીનો ગાળિયો ગળામાં પહેરીને હે વતન હમકો તેરી કસમ. फूल क्या चीज है, अपने सरों को हम सजाए जाएंगे. આ વાર્તા બની જાય તમારી. આ જિંદગી નથી, આ ઇતિહાસ બની ગયા, આ અમર થઈ જવાય. બધા જ ભગતસિંહ નથી, બધાને શહીદ થવાની જરૂર નથી, પણ જીવનમાં એવી તક શોધી કાઢવી જોઈએ કે જેનું તમને બહુ જ અભિમાન હોય, આનંદ હોય, તમે છલકાઈ જાઓ અને તમે જીવીને જાઓ ને ત્યારે લોકોની આંખો છલકાઈ જાય. वो जवानी जवानी नहीं जिनकी कोई कहानी न हो.